નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો? એક આપણો આ ધાર્મિક કાર્યક્રમ જેમાં જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, સાથે જાણીએ છીએ તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. સાથે આપણે આવતીકાલે જેનો જન્મદિવસ હોય છે તેનું ટેરોટના માધ્યમથી આવનારું ભવિષ્ય શું રહેશે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ભાઈ, પંચાંગમાં કાલે એવું છે 21/3/2024 ને કાલે ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે ફાગણ સુદ 12 છે. આજે 11 છે અને આવતીકાલે 12 રહેશે. ચંદ્ર કર્ક રાશિમાં છે. આજે આપણે કર્ક રાશિ વિશે જાણવાનું છે. રાશિમાં કર્ક વિશે આવ્યું, કાલે મિથુન હતું, આજે કર્ક છે. આજે રાશિ પણ ચંદ્ર કર્ક રાશિ છે. ડ અને હ મૂળાક્ષર તો કર્ક રાશિ વાળા નોટ પેન જોડે લઈને બેસી જજો. આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે તો યોગ સુકર્મા ચાલી રહ્યો છે, ત્યારે કરણ બહુ ચાલી રહ્યો છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્યોદય સવારે 6:42 નો અને સૂર્યાસ્ત સાંજે 6:51 નો છે. 3:42 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 5:07 નો રહેશે. અભિજીત મુહૂર્ત ની વાત કરીએ તો બપોર 12:22 થી 1:11 અભિજીત મુહૂર્ત અને રાહુકાળ 2:17 થી 3:48 નો રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય તેનું ધ્યાન રાખવાનું. અત્યારે હોળાષ્ટક ચાલે છે, ખાસ કરીને એમાં પણ અત્યારે કમૂરતા હોળાષ્ટક બંને ભેગું બેઠું છે, એટલે કોઈ પણ સારા કામ કરવા નિષેધ છે, તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો કાલે આટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. બાકી એકંદરે દિવસ મધ્યમ રહેશે, કોઈ પણ સારા કામ નહીં થઈ શકે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે લીલા મગનું સેવન કરાવજો, લીલા મગ કબૂતરને ખવડાવજો, બારસ છે, સારું રહેશે. તો દિન વિશેષમાં આવતીકાલે લીલા મગનું સેવન કરાવવાથી દિવસ દરમિયાન સારું જોવાય છે, નાના મોટા કામ પૂરા થાય છે. તો દિન વિશેષમાં કાલે લીલા મગનું સેવન કબૂતરને કરાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયામાં પહેલું શુભ ચોઘડિયું 6:42 થી 8:13 નું છે. સવારના 6:42 થી 8:13 શુભ ચોઘડિયું. પછી આવશે લાભ ચોઘડિયું 12:46 થી 2:17. ત્રીજું અમૃત ચોઘડિયું 2:17 થી 3:49. પછી આવશે શુભ ચોઘડિયું 5:20 થી 6:50 નું. આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે થાય. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે, જે 6:51 થી 8:20 નું રહેશે. રાત્રિનું ચોઘડિયું અમૃત 6:51 થી 8:20 કલાકનું છે. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા હોય તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો ફળ સારું મળે છે. પણ હોળાષ્ટક છે એટલે આપણે કોઈ સારા કામ કરીશું નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જી બેન. જી મહારાજ, હવે આપણે જે પ્રમાણે રાશિ દિવસે લઈએ છીએ તે પ્રમાણે આજે કર્ક રાશિના જાતકોનો ભવિષ્ય, તેમને શું કરવાથી ફાયદો થાય છે, કયો રંગ તેમના માટે સારો હોય છે, તેમનું ભવિષ્ય શું હોઈ શકે, તે તમામ માહિતી વિસ્તારથી જણાવો. ચલો, ખૂબ સરસ પ્રશ્ન લખમાબેન ગઢવીનો છે. બરાબર, બધું વિશે વિસ્તૃત માહિતી કર્ક રાશિ વાળા માટે આપણે કરીશું. તો પહેલા તો એમના તત્વગુણો, સમગુણો જાણવાનો પ્રયત્ન કરીશું. કેવા હોય છે આ કર્ક રાશિ વાળા જાતકો? સ્વભાવે આનંદી હોય છે, ધાર્મિક અને શુદ્ધ હોય છે. કર્ક રાશિ વાળાનો સ્વભાવમાં આનંદી હોય, ધાર્મિક પણ હોય અને શુદ્ધ હોય. બીજું ન્યાયપ્રિય હોય. કોઈની જોડે છળ કપટ થાય એ ગમે નહીં અને છળ કપટ કરવા દે નહીં. ન્યાયપ્રિય, બધાને સમાનતા અને સમાન ભાવ રાખવા વાળા હોય છે. સાથે એમને એકાંત વધારે ગમે છે. લોકોની ભીડભાડ કરતા એકાંત એમને વધારે ગમે છે. એકાંત પ્રિય હોય છે. નિસ્વાર્થે લોકોની સેવા કરનારા હોય છે.
કોઈ સ્વાર્થ ના હોય પણ સેવા કરવા માટે સેવા કરી જાણે છે. સાથે એમને મૈત્રીચારીનું વલણ વધારે હોય છે. એમના મિત્ર માટે ઘસાવવું, મિત્ર માટે કંઈક સારું કરવું, તે વલણ વધારે હોય છે. પણ ક્યાંક ને ક્યાંક છલ કપટથી પૈસા ભેગા કરવાના થાય તો કરી પણ નાખે, એમાં વિચારે નહીં 2 નંબરનું કરવું તો ચલો, પાછા એવા છલ કપટથી પૈસા ભેગા બી કરી નાખે ક્યારેક. આમ જોવા જોઈએ તો એ ચંદ્ર જેવા અસ્થિર છે. ચંદ્ર એમનો માલિક થાય. કર્કનો માલિક કોણ? ચંદ્ર. ચંદ્ર કેવો અસ્થિર છે, ઉગતા અને આથમતા હોય. ચંદ્ર જેવા અસ્થિર, ઉગતા અને આથમતા હોય. મગજ એમનું ગમે ત્યારે ગમે તે રીતે ફરી જાય. મગજ ઉગે તો એકદમ સારા અને આથમે તો પૂરા. આવા કર્ક રાશિના જાતકો હોય છે. સ્વભાવે શાંત અને સજ્જન હોય છે. કોઈ મોટી મગજમારી એમની હોય નહીં, કામથી કામ હોય. શાંત સ્વભાવ. ચંદ્ર છે ને, ચંદ્ર કેવો શાંત છે, શાંત સ્વભાવ. બધું ખાનગી રાખવાની, પેટમાં વાતોને પચાવનાર એવા કર્ક રાશિ વાળા જાતકો હોય છે. એ રીતે ખાનગી વાતો રાખે, ખાનગી વસ્તુઓ કોઈને કહે નહીં. તો આ ખાનગી વૃત્તિ રાખનાર જાતકો એટલે કર્ક રાશિ વાળા જાતકો. સાથે અદ્ભુત યાદશક્તિ ભગવાને પહેલેથી એમને ભેટમાં આપેલી હોય છે. એક વખત કંઈક થયું હોય, કયા દિવસે કયા સમયે શું બનાવ બન્યો હતો, બધી વિસ્તૃત માહિતી તમને ગમે ત્યારે પૂછો ને તો આપી દે. એમની યાદશક્તિ અદ્ભુત હોય છે. એક વ્યક્તિને એકવાર મળ્યા હોય તો એ ચોક્કસથી ફરીવાર યાદ રાખે. આવા કર્ક રાશિના જાતકો હોય છે. અને મોસ્ટલી કર્ક રાશિ વાળા જળ તત્વની આજુબાજુમાં રહેનાર હોય છે, અથવા તો જળ તત્વ જોડે કામ કરનાર હોય છે. કલાત્મક પ્રેમી હોય છે. કળાના નિપુણ અને કળાના ખૂબ સારા દાવેદાર તરીકે ઓળખાય છે. કળાથી અતિ નજીક હોય છે. તો ભાઈ તેમના માટે શુભ કલર કયો ગણવો? શુભ કલર કર્ક રાશિ વાળા માટે કયો ગણવામાં આવશે? સફેદ, ક્રીમ, આછો વાદળી, આસમાની. આ 3 એમના માટે શુભ કલર થયા. સફેદ, ક્રીમ અને આછો આસમાની આ કર્ક રાશિના શુભ કલર છે. એમના માટે શુભાંક 4 રહેશે. તો એમના માટે શુભ વાર સોમવાર રહેશે. સોમવાર આવતો હોય અને 4th તારીખ આવતી હોય તો વિચારવાનું જ નહીં, કાં તો એનો તારીખનો સરવાળો 4 થતો હોય. ખૂબ સારા દિવસોમાં સારામાં સારો દિવસ સોમવારનો હોય છે. ભગવાન મહાદેવની પૂજા કર્ક રાશિ વાળા માટે સર્વશ્રેષ્ઠ જણાય છે. ચંદ્ર માલિક છે અને ચંદ્ર કોણે ધારણ કર્યો છે? મહાદેવજીએ. તો કર્ક રાશિ વાળા મહાદેવજીની પૂજા ઉપાસના કરે તો તે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. મહાદેવજીની પૂજાથી જીવનમાં એમની અભિવૃદ્ધિ થાય છે. ધન ધાન્ય સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. તો આજે આપણે વાત કરી કર્ક રાશિ વાળા જાતકો. હવે ફરી થોડા સમય બાદ આપણે વાત કરીશું સિંહ રાશિની. 2-3 દિવસ હું નથી, એટલે 2-3 દિવસ પછી આપણે વાત કરીશું સિંહ રાશિ માટે. તો આજે કર્ક રાશિની હતી વાત. કર્ક રાશિ વાળા મહાદેવજીની પૂજા કરે. 4 નંબર તમારા માટે લકી નંબર, આટલું ધ્યાન રાખે. અને ઘરની બહાર જાઓ એટલે એક સફેદ વસ્તુ તમારે ખાઈને જવાની. દહીં છે, સાકર છે, કે પછી કોઈ પણ પ્રકારની સફેદ મીઠાઈ છે. તમે સારા કામ માટે જતા હોય તો કર્ક રાશિ વાળા સફેદ વસ્તુ ખાઈને જાય તો એ સૌથી સર્વોત્તમ ગણાય છે, સારું થાય છે. તો આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિ વાળાને નાની મોટી પાર્ટી કરવાની ઈચ્છા થાય, બહાર ફરવાની ઈચ્છા થાય. ભવિષ્યની ચિંતા સતાયા કરે. ભવિષ્ય લગતી કોઈ કામ, ભવિષ્ય લગતી કોઈ ચિંતાઓ, સમસ્યાઓ સર્જાયા કરે. નાના મોટા નવા આમંત્રણ મળે.
લોકો તમારો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કરે. સોનેરી શુભ કલર શુભાંક 4 રહે. વૃષભ રાશિની વાત કરીએ તો ગેરસમજણથી ઝઘડા ઉભા ના થાય તેનું ધ્યાન રાખજો. વૃષભ રાશિ વાળા, તમારા ગેરસમજણથી ઝઘડા ઉભા ના થાય. દિવસ આળસમાં પસાર થાય, કામ કરવાની ઈચ્છા ઓછી થાય. હોતી હે ચલતી હે કરતામાં સમય પસાર થાય. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર ચોક્કસથી મળશે. આજુબાજુના વ્યક્તિઓથી, સગા સંબંધીઓથી તમને કોઈ સારા એવા સમાચાર મળી શકે છે. તમારા માનને હાનિ ના થાય. તમારું પોતાનું ગર્વ, સ્વાભિમાન કોઈક તમારા પર બે આંગળી ચીંધવાનો પ્રયત્ન કરે તો એવું ના થાય તેનું ધ્યાન રાખીશું. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિને મિત્રો સાથે ફરવા માટે દિવસ અતિ ઉત્તમ છે. નાણાકીય સ્થિતિમાં ફેરફાર જોવાઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં નાના મોટા ફેરફાર થશે. ખોટને નફામાં કરવાની આવડત ખૂબ સારી મિથુન રાશિ વાળા જાતકોની છે. મિથુન રાશિ વાળા આમ તો ચાહે ને તો કંઈ પણ કરી શકે. ખોટને પણ નફામાં ફેરવી શકવાની અદ્ભુત આવડત મિથુન રાશિ વાળા કરશે. અને નાના મોટા ઓચિંતા આકસ્મિક નવી ખરીદીના યોગ છે. કોઈ પણ નાની મોટી નવી ખરીદી આકસ્મિક કે ઓચિંતા થતી રહેશે. જાંબલી તમારા માટે કાલે શુભ કલર અને શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. ચંદ્ર કાલે કર્ક રાશિમાં છે. કર્ક રાશિ વાળાને કાલે પ્રવાસના યોગ એનાથી સારા બને. જે રાશિમાં ચંદ્ર હોય ને એ રાશિ વાળાને નાની મોટી જગ્યાએ મુસાફરી સફર થાય. તો કોઈક પ્રવાસના યોગ છે. માનસિક તોફાન ના સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. માનસિક નાના મોટા કોઈ સારા કે ખરાબ સમાચાર મળતા રહેશે. અશાંતિનો અનુભવ થાય. મગજ ઉપર બેચેની લાગે. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિ વાળા જાતકોની. કાલે સિંહ રાશિ વાળાને જમીન, મકાન, વેપાર ધંધાથી મોટા ફાયદા છે. આરામ થશે. શાંતિથી તમારા પોતાના માટે સમય મેળવીને તમે આરામ કરી શકશો. સકારાત્મક ઉર્જાઓ તમારા જીવનને સર્વશ્રેષ્ઠ બનાવશે. એક પોઝિટિવ એનર્જી. ઘરમાં સાફ સફાઈ કરવાનું મન થાય, ઘરમાં ફેરફાર કરવાનું મન થાય, ઘરમાં કંઈક નવી વસ્તુઓ લાવવાનું મન થાય. આવું બધું કાલે સિંહ રાશિ વાળા થશે. બાપુ ગાંધી બાપુ બહુ બેઠા હોય તો આપણે બધું થઈ શકે. તો અત્યારે સિંહ રાશિ વાળાને બધું જોરમાં ચાલે છે. લાલ શુભ કલર શુભાંક 5. કન્યા રાશિ, નવા વ્યક્તિઓ સાથે, નવા મિત્રો સાથે સંપર્કમાં નવા વધારા જોવાય છે. વ્યક્તિત્વ ધીરે ધીરે નિખરશે અને વ્યક્તિત્વ ધીરે ધીરે સુધરશે. ખોટી ચર્ચામાં આવીને કોઈ પગલું ભરશો નહીં. ખોટી ચર્ચામાં આવીને કોઈને વાતનું વતેસર કરશો નહીં. કોઈની તમારા બોલવાથી, તમારા વર્તનથી કોઈની લાગણી ના દુભાય. કોઈની જોડે અણબનાવ ના બને, કોઈની જોડે ઝઘડો ના થાય તેનું કન્યા રાશિ વાળા કાલે ખાસ ધ્યાન રાખે. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી મારે મારા ભાઈ માટે પૂછવું છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ કહેશો. 27/4/2005. જી સમય સાંજનો 5:45 છે. જી અને એની બે સંસ્થા છે દિલ્હી. જી એ ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ કરે છે. તો એનું કરિયર કેવું રહેશે અને એનું લગ્ન એ ક્યારે બને છે? સૂર્ય શનિ જોડે છે બેન, એટલે લગ્નમાં થોડી મુશ્કેલી તો આવશે, પણ એની જે ડિઝાઇનિંગનું કામ છે એનાથી એને સારું છે. શુક્ર સારો છે અને ડિઝાઇનિંગને દરેક લગતા કામ એટલે શુક્રને લગતા કામ થયા. તો એમાં આગળ વાંધો નથી, પણ લગ્નમાં બેન થોડું મોડું છે, કારણ કે સૂર્ય અને શનિ 7મા સ્થાનમાં છે. હવે આ સૂર્ય અને શનિ 7મા સ્થાનમાં હોય એટલે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવું કાળા તલ નાખીને. તો તમે પણ આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી 21/6/2003. જી હેલો. જી 21/6/2001. જી, સ્થળ અને સમય કહેશો.
શહેર અમદાવાદ, મારે 8/15 નો જન્મ છે. જી પ્રશ્ન ના જુઓ. લગ્ન વિશે અને સરકારી નોકરી મળશે કે નહીં એના વિશે પૂછવું છે. સવારનો છે કે રાતનો 8:15? સવારનો. મિથુન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, અમાસનો જન્મ છે અને ગુરુવારનો દિવસ છે. મંગળ વૃશ્ચિક રાશિનો છે. બહુ જ સર્વશ્રેષ્ઠ છે. સરકારી નોકરી 1000% મળે, ચિંતા કરશો નહીં. પણ 12મે સૂર્ય ગુરુ ચંદ્ર રાહુ છે, એક કંઈક અવરોધ ઉભા કરે. મંગળ 5મે એટલે સરકારી નોકરી મળે, પણ જે ફળ મળવું જોઈએ સૂર્ય જોડેથી મળે અને સૂર્ય 12મે છે, એની સાથે રાહુ છે, તો એના કારણે થોડુંક હેરાનગતિ થાય. હવે શું કરવાનું? એક સૂર્યનું પેન્ડલ આવે, રૂબી કહેવાય. રૂબીનું ધાતુ, સોનાની ધાતુમાં રૂબીનું આ વીંટી બનાવીને પહેરાવજો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે. સૂર્યનારાયણને જળ ચડાવીને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે. રાહુ જોડે છે એટલે રાહુ માટે શું કરવાનું? કબૂતરને મગ ખવડાવવાના. તો દરરોજ કબૂતરને મગ ખવડાવે, એના જીવનમાં સુધારો થશે અને સરકારી નોકરી મળશે. લગ્નમાં ચિંતા કરવાની બાબત નથી, સારા દેખાય છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો જી હાલો જી બેન. હા 3/4/2013 જી જન્મ પર સુરત, રાત્રે 1 વાગે. જી તો એનું ભણતર ને ભવિષ્યનું કેવું છે તે? કર્ક રાશિનો ચંદ્ર, ધન રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, નોમની તિથિ છે, શુકરમાં યોગ, કરોણ કલવ છે. સૂર્ય, શુક્ર, બુધ બધા મીન રાશિમાં જ છે. ગુરુ શનિ ખાડે છે અને રાહુ 7મે છે. બુધ આમ જોવા જાવ તો મીન રાશિનો બુધ એટલે નબળો થયો. બુધ નબળો થાય એટલે ભગવાને કહેવાય ને કે ભાઈ એમને જે બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કામ કરવું જોઈએ કરે નહીં, લોકોની વાતમાં વધારે માને. તો એને બુધ સારો કરો. એક ટચલી આંગળીમાં બુધનું આપણે પન્ના કહેવાય, બુધનો રત્ન પહેરાવો. બુધનું એક યંત્ર આવે, બુધનું યંત્ર જોડે રખાવો. ઓમ બુમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ 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 બુધાય નમઃ ના મંત્રોનો જાપ રોજ કરે, 108 વાર લાભ રહેશે. આટલું કરાવો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો જી હેલો, હાલો બોલો. હાલો આ ટીવી નો વોલ્યુમ બંધ કરો પછી બોલો. હાલો હાલો જી બેન, તમારો અવાજ અમે સાંભળી રહ્યા છીએ. તારીખ, સમય અને સ્થળ કહી દો. માર મમ્મી વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 20/8/1964. જી જન્મ સ્થળ જામનગર. જી જન્મ સમય યાદ નથી, હમ પણ અત્યારે 5 વર્ષથી છેલ્લા બહુ પરેશાન છે, બહુ તકલીફમાં હોય. દીકરીના લગ્ન કરવાના છે, દીકરાના ઘરના મકાન બાકી છે. જી હવે એમાં એવું છે કે અત્યારે એમને પિતૃદોષ બનેલો છે. પિતૃદોષના કારણે થોડી સમસ્યા થાય છે. એમને રોજ જે પાણીયારે દીવો કરવાનો કહેવાનો, આડી વાટ અને ઊભી વાટનો. સર્વ પિતૃઓને મળે અને સર્વ પિતૃ અમને આશીર્વાદ આપે. શું બોલવાનું? સર્વ પિતૃઓને મળે અને સર્વ પિતૃ અમને આશીર્વાદ આપે. આડી વાટ અને ઊભી વાટનો તેલનો દીવો કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિના જાતકોના ભવિષ્ય વિશે જણાવો કાલના દિવસમાં. તુલા રાશિ. તુલા રાશિને કાલે પૈસા ઉપર બેફાટ વધી રહ્યા છે. ખર્ચા પર અંકુશ જરૂરી છે. વસ્ત્રો પહેરવામાં, તમારા ખરીદી નવી કરવામાં ધ્યાન રાખજો. બધી નવા પૈસા તમે કેમ વાપરો છો? વસ્ત્રો પાછળ, કપડા પાછળ ધ્યાન રાખવાનું. વસ્ત્રો પહેરવામાં, કપડામાં ધ્યાન રાખવાની જરૂર છે. ખોટા પૈસા ખર્ચાઈ રહ્યા છે. મહેમાન આવવાના યોગ થાય, ગંભીર ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર, શુભાંક 1. વૃશ્ચિક રાશિને જીવન સાથી જોડે ગુસ્સો આવે. બીજું, માથામાં દુખાવો રહ્યા કરે. વૃશ્ચિક રાશિને જીવન સાથી જોડે કોઈ ગંભીર સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. માથામાં દુખાવો રહ્યા કરે. ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય, રોજિંદા કરતા વધારે ફોનનો ઉપયોગ વધારે થાય. બાળપણની યાદો તાજી થાય. સોનેરી શુભ કલર, શુભાંક 9. ધનરાશિ, અંગત લોકો સમસ્યા ઊભી કરે. ધનરાશિ વાળા પોતાના જ લોકો સમસ્યા ઊભી ના કરે તેનું ધ્યાન રાખજો. અસીમ શક્તિનો અનુભવ થાય. પોતાની કેન્દ્ર ઉર્જા, સ્વને ઓળખવાની અદ્ભુત શક્તિ કાલે ધનરાશિ માટે બહુ સારી બની રહી છે. જ્યારે સ્વને ઓળખો ને, સ્વ એટલે કોણ? અંદરનો આત્મા. તમે જ્યારે સ્વને ઓળખો છો ત્યારે તમારી અદ્ભુત શક્તિઓનો તમે અનુભવ કરી શકો છો.
લાગણી પર કાબુ રાખવાનો છે. તમારી લાગણીથી, તમારા બોલવાથી કોઈને ખોટું ના લાગે તેનું ધ્યાન રાખવાનું છે. નાની મોટી જે આર્થિક સમસ્યાઓ ચાલી રહી છે તેનો અંત ચોક્કસથી જોઈ રહ્યો છે. લીલો શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. ગેરહાજરી કોઈ વર્તાય નહીં, ખોટી કોઈ ગેરહાજરી થાય નહીં તેનું ધ્યાન રાખીશું. મકર રાશિ વાળા વસ્તુઓ ખોવાય નહીં તેનું ધ્યાન રાખીશું. પર્સ, પાકીટ, સોના ચાંદી કે કોઈ પણ પ્રકારની બીજી આડીઅવળી વસ્તુઓ ક્યાંય મુકાઈ નહીં જાય તેનું ધ્યાન રાખીશું. બહાર જવાનો પ્લાનિંગ થાય, મૂવીનો, બહાર જમવાનો કે કોઈક જગ્યાએ પ્રવાસનો, પણ કાલે મકર રાશિ વાળાને કોઈ પ્લાનિંગ થશે બહાર જવાના. નાનું મોટું દેવું ચૂકવી શકશો. માથા ઉપર કોઈ ભાર છે તો એ ભાર પૂરો થશે. જાંબલી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિના રચનાત્મક કાર્યોની શરૂઆત થાય, નવા કાર્યોની શરૂઆત થાય. સમયનો બગાડ કરવો નહીં, પૂરતા સમયમાં પૂરતું કામ લેવાની આવડત રાખજો. નાનો મોટો વાદ વિવાદ ના થાય, વાતને શાંતિથી સમજીને આગળ વધજો. કેસરી શુભ કલર શુભાંક 3. મીન રાશિ, નોકરીમાં પ્રમોશન મળે, નોકરીના પ્રમોશનની વાત આગળ વધે, સમસ્યાઓનું સમાધાન મળે, કામના સ્થળે ફાયદો થાય અને અધૂરું કામ પૂરું થશે. શુભ કલર તમારા માટે જોવા જાવ તો 8 અને શુભ નંબર આસમાની રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. ડિયર એન્જલ્સ શું આપણને આપી રહી છે મેસેજ તે જાણવાનો પ્રયત્ન કરીશું. કાલે જેનો પણ જન્મદિવસ છે તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહેજો. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, સર્વપ્રથમ તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને શુભેચ્છાઓ. લખમાબેન ગઢવી સુંદર મજાનું એક કાર્ડ ઉપાડશે અને આવનારું ભવિષ્ય કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો એમને કાઢ્યું છે ભાઈ એસ ઓફ કપ્સ. શું સૂચવી રહ્યું છે એસ ઓફ કપ્સ નું કાર્ડ અને શું મેસેજ આપી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો એને કીધું છે કે ભાઈ લવ, એક તો પ્રેમ મળવાનો છે, બહુ સારો પ્રેમ મળવાનો છે. કમ્પેશન, ક્રિએટિવિટી, ન્યૂ ફિલિંગ્સ, સ્પિરિચ્યુઆલિટી, ઇન્ટ્યુશન, પ્રપોઝલ, મેરેજ અને નવો બેબી પણ કહી દીધું છે ભાઈ. આમ એન્જલ તો એક્સપર્ટ છે. એટલે શું કે લગ્ન તો થશે, પ્રેમ તો થશે, છોકરું એ થઈ જશે. સુપરફાસ્ટ 5G નું કામ છે એન્જલનું. એટલે જેનો પણ કાલે જન્મદિવસ છે 5G ના સ્થળમાં કામ કરવાનું છે, સ્પીડમાં છે. ચિંતા ના કરો. જે લોકોના લગ્ન બાકી છે, છોકરું બાકી છે, બધું જ થઈ જશે. પણ જે લોકોને થઈ ગયું છે ફરી નહીં થાય, ધ્યાન રાખજો. એ લોકોને પછી જીવનમાં જે છે એનાથી સંતોષ માનવાનો. બીજું, નવી ક્રિએટિવિટી, નવી વસ્તુઓની શરૂઆત થાય, નવી ઓપોર્ચ્યુનિટી મળશે. ખૂબ સરસ મજાનું ભવિષ્ય કાલે જેનો પણ જન્મદિવસ છે તેનું જોઈ રહ્યા છે. અને સાથે આર્થિક સંકળામણો છે, માથા પર દેવું છે તે પણ દૂર થવાની શરૂઆત છે. આખું વર્ષ શું કરવાથી લાભ થશે? શ્રી સુક્તમનો પાઠ દર શુક્રવારે, કાલે જેનો પણ જન્મદિવસ છે શ્રી સુક્તમનો પાઠ દર શુક્રવારે કરે અને ચોમુખી દીપક માં લક્ષ્મીજીને કરે. આખું વર્ષ સારું ને સુંદર થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશોર મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.